નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહાવરો 2 ની અંદર જેમ કાલે આપણે જોયું હતું મહાવરો 1 માં કે 1/3 આંટો ફરતા કેવો આકાર ધારણ કરે, 1/6 આકાર ધારણ કરતા કેવો આકાર ધારણ કરે. તો વિદ્યાર્થી મિત્રો, એ તો આપણે એક સાદી આકૃતિઓ હતી જેથી આપણે સરળતાથી સમજી શકતા હતા, પણ હવે આપણે ખાસ સમજવાનું છે. અહીંયા આપણે દાખલા નંબર 1 ની અંદર આપણને એવું કહ્યું છે કે નીચે આપેલા આકારો જુઓ. એમાં 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા કેવો દેખાશે આપણે દોરવાનું છે. 1/3 એટલે એક વસ્તુના 3 ભાગ, એટલે આ ભાગ જે છે ધારો કે અહીંયા છે એ અહીંયા આવવો જોઈએ. તો આકૃતિમાં કોઈ ફેરફાર થશે નહીં. આપણે જોઈ શકીએ છીએ, આકૃતિ હું દોરી કાઢું. ચલો, કારણ કે આ ભાગ અહીંયા આવે તો એવું ને એવું જ આપણને આકાર મળે છે, બરાબર? હા, પણ હવે આ ચોરસ જુઓ, 3 ભાગ ફરે એટલે આ પહેલો, આ બાજુ આવે એટલે બીજો, અને આ બાજુ આવે એટલે ત્રીજો. તો આવો ને આવો થાય. ફરી આ તમને ધ્યાનમાં રાખવા માટે 3 ભાગ આ અહીંયા આવી ગયો એટલે આ જે સ્ટાર છે તો એમના એમ જ રહેશે. હવે આ ભાગ પણ એવી રીતે 3 ભાગ પડશે. તો આ આડી લાઈન અહીંયા પહેલા ભાગ ઉપર છે, પછી બીજા ભાગ ઉપર અહીંયા આવશે, અને ત્રીજા ભાગ ઉપર આમ આવશે. તો આવું ને આવું જ રહેશે. એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. પણ હવે આપણે અહીંયા આવ્યા, આ જે ટપકું હતું એ ક્યાં આવી ગયું છે તમને ખબર છે? તમે જોઈ શકો છો, અહીંયા આવી ગયું છે. આજે આપણે ટપકાથી શરૂઆત કરી, કારણ 3 ભાગ ફર્યું. તો એક આ ભાગ ફર્યું, એક આ ભાગ ફર્યું, એક આ ભાગ, એટલે ત્રીજા ભાગ ઉપર આવી ગયું છે, એટલે 1/3 ભાગ. હવે આ જ આકૃતિને 6 ભાગ એટલે આ 1, 2, 3, 4, 5 અને 6 સ્ટાર તો એવું ને એવું જ રહેશે, બરાબર ને? સ્ટાર આપણો જે છે એ એમના એમ જ રહેશે. હવે આપણે વચ્ચેનું જે છે એને 6 ભાગ, એટલે પહેલા ભાગમાં જો ટપકો અહીંયા હતો તો બીજા ભાગમાં અહીંયા આવે, ત્રીજા ભાગમાં અહીંયા આવે. આડી લાઈન, જે આડી લાઈન છે એ પહેલો ભાગ અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા. તો એનું જે આડી લાઈન આમ થઈ જશે, છઠ્ઠો ભાગ અહીંયા આવશે. ત્યારે જે ત્રિકોણ છે આપણું એ ચેન્જ થઈ જશે, આવું થઈ જશે અંદરનું. 1/6 ભાગ ફરે છે, તમને ખ્યાલ આવી ગયો છે. આપણું ટપકું અહીંયા આવ્યું, પહેલા ભાગે આ આડી લાઈન ઉપર હતું, બીજા ભાગે આ, અને ત્રીજા ભાગે અહીંયા. એવી રીતે ચોથા અહીંયા, પાંચમા અહીંયા, છઠ્ઠા અહીંયા આડી લાઈન આવી જશે. બાકી બધું તો 3 ફરે કે 6 સરખું જ છે. હવે અહીંયા એક ફૂલ આપેલું છે, તો ફૂલને પણ આપણે જોઈ શકીએ છીએ 1/3. હવે આ 1, 2 અને 3 અહીંયા આવે તો પણ એના એ જ આકાર, અને 1/6 એટલે આ ફૂલ અહીંયા 3 આવ્યું, 4, 5 અને 6. ફૂલમાં કોઈ જ ફેરફાર થશે નહીં. કારણ કે એમાં બીજો કોઈ આકાર ધારણ નથી કરતો, એટલે આપણને કોઈ ફરક લાગશે નહીં. 1/6 ફેરવતા પણ કોઈ આકાર ધારણ કરશે નહીં, બરાબર? ફૂલમાં કોઈ ફેરફાર થયો નથી. હવે અહીંયા ફક્ત એકલો સ્ટાર છે, તો સ્ટારમાં પણ 1/3 એટલે આ ભાગ 2 અહીંયા આવે, 3 અહીંયા આવે. સ્ટાર તો એવું ને એવું જ રહેશે, બરાબર? અને 1/6 ફરે તો પણ આપણો સ્ટાર એમના એમ જ રહે. બરાબર? હવે ગોળની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આ ભાગ છે 1/3 ફરે છે, એટલે એ આમનો આમ જ રહે, આવો ને આવો જ આકાર ધારણ કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ એટલે કે આ ભાગ નીચે જ રહે છે, 1/3 આકાર ધારણ કરે. એટલે સપોઝ આપણે આ લીધું તો 1, 2 અને 3, તો આમના આમ જ રહે છે. તો અહીંયા પણ આપણે પૂરી શકીએ છીએ. પણ જો 1/6 આકાર ધારણ કરે તો આ ભાગ ઉપર જતો રહે, તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા બે જે ગોળ છે
આ ભાગ ઉપર આવી ગયો, તમને ખ્યાલ આવ્યો હશે. તો આવી રીતે એક 6 ફેરવ્યા પછી અલગ અલગ આકાર ધારણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 તો એવો છે કે એમાં આપણે અરીસાનો ઉપયોગ કરવાનો છે. સફેદ કાગળ ઉપર એક કૂતરાનું ચિહ્ન દર્શાવેલું છે. તમને એક એક્ઝામ્પલ આપી દઉં બીજું સામાન્ય. દરેક આપણે ફ્રેન્ડ્સ પેલું તમને ખબર છે ફ્રી હેન્ડ દોરતા હોઈએ છીએ, તો વચ્ચે એક લાઈન હોય, આવું તમને આપેલું હોય ફ્રી હેન્ડમાં. ફ્રી હેન્ડ શું બતાવે છે કે એક ભાગ આપેલો છે અને બીજો ભાગ દોરવાનો છે, તો વચ્ચે અરીસો મૂકીએ તો આના આ ભાગ આપણને આ બાજુ દેખાય, તો આપણે એ ચિત્ર જે છે બાકીનું આવું ના આવું આ સાઈડ પૂરું કરવાનું. એટલે વચ્ચે અરીસો મૂક્યો છે એનો મતલબ આ બાજુનું ચિત્ર આપણે આ બાજુ દોરવાનું છે. તો એવી જ રીતે અહીંયા આપણને સફેદ પેટીમાં એક આકૃતિ આપેલી છે અને આકૃતિ આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એક કૂતરા જેવું તમને કૂતરાનો આકાર ધારણ કરતી એક આકૃતિ છે. એની ઉપર એક તૂટક રેખા છે. આ તૂટક રેખાનો આપણે જે આ બાજુનો ભાગ છે ત્યાં તૂટક રેખાને અહીંયા અરીસો મૂક્યો છે આપણે ઊભો લંબ. હવે આ બાજુનો ભાગ આપણે દોરવાનો છે, તમારે તમારી જાતે દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એની પાછળ આપણો સમય થોડોક વધારે બગડે છે, એટલા માટે ફરી તમને સમજાવી દઉં. સપોઝ અહીંયા હાથ રાખો તો જેટલો ભાગ તમને આ બાજુનો દેખાય છે એટલો દોરવાનો છે. ત્યાં વચ્ચે લીટી આવી ગઈ અને એના એ જ છાપ ઉલટી આપણે આ સાઈડ જેમ આ બાજુનું દોર્યું એવી રીતે આપણે બીજી સાઈડ દોરવાનું છે. તો તમને ખ્યાલ આવ્યો હશે. આ સિવાયના જે અન્ય આવા એક્ઝામ્પલ છે કે જે તૂટક રેખાથી બાકીનો ભાગ દોરવાનો છે એ તમને PDF દ્વારા જોડે જોડે આની જોડે તરત જ વચ્ચે ફોટામાં મોકલી દેવામાં આવશે. એ તમારે લખવાનું છે. હવે આપણે આગળ જે મહાવરો છે એના વિશે જોઈએ. મહાવરો 2માં આપણે વિવિધ આકારો, મેં તમને કહ્યું કે થોડાક આકારો એવા છે કે વચ્ચે અરીસો મૂકવા, અને એવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે પરીક્ષામાં એને પૂછી ન શકીએ. કદાચ પૂછીએ તો નોર્મલ આકાર, એટલે તમને ફોટા દ્વારા મોકલી દેવામાં આવશે. હવે આપણે મહાવરો 3ની ચર્ચા કરીએ તો અંગ્રેજી મૂળાક્ષરો એવા કયા અક્ષરો છે કે જે અડધો આંટો ફેરવવાથી મૂળ આકાર ધારણ કરે છે. તો એક તો અંગ્રેજી મૂળાક્ષરો તો તમને બધાને ખબર જ છે કે A થી Z સુધી. તો એક તો H, બીજો છે I, N, O, S, X અને Z. આ એવા આકારો છે કે જેને અડધો આંટો એટલે આમથી આમ કરી દઈએ, ઉપરવાળું નીચે, નીચે, જે એવા અક્ષરો છે કે જેને અડધો આંટો ફેરવવાથી એનો એ જ અક્ષર દેખાય. ખ્યાલ આવી ગયો હશે. હવે નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દો, આપણે હવે શબ્દોનો ઉપયોગ કરવાનો છે કે એવા કયા શબ્દો છે કે જેનો આપણે અડધો આંટો ફેરવતા અને એના એ જ શબ્દો વંચાય. તો આપણે એક અક્ષર જોઈએ કે ઝૂમ. બીજો અક્ષર જોઈએ આપણે, એને અડધો આંટો ફેરવી દઈએ તો આપણને એના એ જ અક્ષર દેખાય છે. પછી આપણે જોઈએ તો માવ. ત્રીજો જોઈએ સ્વિમ્સ. પછી છે સિસ. પછી છે નૂન. આ એવા અંગ્રેજી શબ્દો છે કે જેને અડધો આંટો ફેરવવાથી એના એ જ શબ્દો દેખાય છે.
હવે દાખલા નંબર 3ની અંદર આપણે આ બધું શીખી જ ગયા છીએ કે 0 થી 9 સુધીના અંકોને અડધો આંટો ફેરવતા કયા અક્ષરો એના એ જ મૂળ અંકો દેખાશે. તો આપણે લખીએ 0 થી 9ના અંકોને અડધો આંટો ફેરવતા જીરો, 1 અને 8 અંકો એના એ જ દેખાશે. બરાબર. દાખલા નંબર 2માં જોઈએ કે 2, 3 અને 4 અંકવાળી આપણે સંખ્યાઓ લેવાની છે. 2, 3, 2 અંકવાળી, 3 અંકવાળી, 4 અંકવાળી, જેને અડધો આંટો ફેરવતા આપણે સૌથી પહેલાં લખીએ 2 અંકવાળી. તો આવશે 11 અને 88. આ એવી સંખ્યાઓ છે કે જેને અડધો આંટો ફેરવવામાં આવે તો એના એ જ દેખાય છે. હવે આપણે જોઈશું 3 અંકવાળી સંખ્યાઓ. કઈ કઈ સંખ્યાઓ છે? તો એક છે 101, બીજી છે 111, ત્રીજી છે 181, ચોથી છે 818. ઘણી બધી સંખ્યાઓ બને છે 808 અને 888. કે એવી સંખ્યાઓ છે કે જેને અડધો આંટો ફેરવવામાં આવે તો આ સંખ્યાઓ એના એ જ દેખાય છે. હવે આપણે 4 અંકવાળી સંખ્યા લેવાની છે. 4 અંકથી બનતી સંખ્યા. તો 1001, 1111, બીજું જોઈએ તો 1881, ચોથી જોઈએ તો 8118, નેક્સ્ટ જોઈએ તો 8008 અને એક રહી ગઈ તો 8888, જેને અડધો આંટો ફેરવતા એની એ જ સંખ્યા આપણને મળે છે. દાખલા નંબર 5માં આપણને શું કહે છે? નીચે આપેલ ચિત્રમાં પંખાને આપણે 1/4 એટલે કોઈ એક વસ્તુનો ચોથો ભાગ, આપણને એક જ ભાગ કીધું છે કે એક વસ્તુના 4 ભાગમાંથી એક ભાગ. અહીંયા 4 ભાગ જ છે. હવે ચોથો ભાગ ફેરવીએ એટલે અહીંયા આવે, આ પાંખીઓ અહીંયા આવે. તો પાંખિયા તો બધા સરખા જ છે, એના આકારમાં કોઈ ફેરફાર થશે નહીં. આપણે જોઈ શકીએ છીએ આકાર આના જ ધારણ કરે. આ ફેરવ્યા પહેલા અને આ 1/4 આંટો ફેરવ્યા પછી. તો આપેલ ચિત્રમાં 1/4 આંટો ફરતા એનું એ જ ચિત્ર દેખાય છે. બરાબર. આપણે પ્રશ્ન પૂછ્યો છે જેવો જ દેખાશે તો હા, એના જેવો જ દેખાશે. હવે અહીંયા પણ એવું જ પૂછ્યું છે. નીચે આપણા ચિત્રને ફરી 1/4 જ ફેરવવાનો છે તો એના જેવો જ દેખાશે તો આપણે ચિત્ર દોરીએ છીએ. આ પાખ્યું અહીંયા આવી જાય. જેમ આ પાખ્યું અહીંયા આવ્યું હતું એમ આ પાખ્યું હવે 1/4 ફેરવતા અહીંયા આવશે. બધા એક સ્ટેપ આગળ વધશે.
જોઈ શકો છો આ ફેરવ્યા પહેલાં અને આ 1/4 આંટો ફેરવ્યા પછી. તો શું તમને કોઈ ફેરફાર દેખાયો? હા, દેખાયો. અહીંયા આપણે લીટાવાળો ભાગ હતો, આપણે રંગ પૂરીએ તો પણ અલગ દેખાય વિદ્યાર્થી મિત્રો. તો એ ભાગ અહીંયા જતો રહ્યો, આપણને ફેરફાર દેખાશે. તો અહીંયા ના લખી, સોરી વિદ્યાર્થી મિત્રો, ના, અહીંયા ચિત્રમાં એનું એ જ દેખાય, પણ અહીંયા હા આપેલ ચિત્રને 1/4 આંટો ફેરવતા ચિત્ર બદલાય છે. જો તમે રંગ પૂર્યો હોય તો એવું લખી શકો કે વાદળી રંગ લાલ રંગની જગ્યાએ અને લાલ રંગ વાદળી રંગની જગ્યાએ, અથવા તો આપણને ફેરફાર દેખાયો જ છે કે જે તમને લાઈન આપેલી હતી એ મીંડાની જગ્યાએ ગઈ અને મીંડા હતા એ લાઈનની જગ્યાએ. આપણે આપેલ ચિત્રમાં ફેરફાર નોંધી શક્યા. જોઈએ બીજા દાખલા. મહાવરો 3માં આપણે જોઈએ દાખલા નંબર 7. એવું પૂછ્યું છે કે નીચે આપેલ આકૃતિને 1/3 ફેરવવાથી કેવો દેખાય. આ ભાગ જે પહેલો છે એ એક ફેરવીએ તો અહીંયા, બીજો ફેરવીએ તો અહીંયા આડી લાઈન, અને ત્રીજો ફેરવીશું તો વળી પાછો એમના એમ આકાર ધારણ કરે છે. કેવો દેખાશે તે દોરો. તો આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો, એવો જ દેખાશે, એના આકારમાં કોઈ જ ફેરફાર થશે નહીં. બાકીના ભાગમાં તમારે તમારી રીતે રંગ પૂરવાના છે. 1/3 ફેરવતા એવો જ દેખાશે. તો આપણે લખીએ આપેલ આકારને 1/3 ફેરવતા એનો એ જ દેખાય છે. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછે નીચે આપેલા આકારોને 1/6 ફેરવતા એનો એ જ દેખાશે. તો હા, કારણ કે દરેક ભાગ 6 ભાગ ધરાવે છે, તો એનો એ જ દેખાશે. દરેકને આપણે જોઈ શકીએ છીએ. તો લખી શકીએ હા, આપેલ આકારોને 1/6 ભાગ ફેરવતા એનો એ જ દેખાય છે. હવે દાખલા નંબર 9ની અંદર આપણને એવું કહ્યું છે કે શું તમે પવનચક્કી જોઈ છે? તો આ જોઈ છે. હા, અમે પવનચક્કી જોઈ છે. તમે રિયલમાં ના જોઈ હોય તો કંઈ નહીં, ટીવીમાં કે એમાં તો ક્યાંક જોઈ જ હોય. હવે તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે? તો વીજળી ઉત્પાદન દ્વારા પાણી ખેંચવાના પંપ, દળવાની ઘંટી અને સ્ટ્રીટ લાઇટ ચલાવવા પવન ચક્કીનો ઉપયોગ થાય છે. તો અહીં આપણું જે પ્રકરણ 5 સરખું દેખાય છે એ પૂરું થાય છે.